અંબાજીમાં હાઈવે નજીક આવેલી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે। આ જમીન કૌભાંડ માત્ર એક વ્યક્તિ સાથે થયેલી છેતરપિંડી નથી, પરંતુ સમગ્ર તંત્ર પર ગંભીર સવાલો પણ ઉભા કરે છે। એક મૃતક મહિલાને કાગળ પર જીવિત બતાવવામાં આવે, કલેક્ટર કચેરીમાં તેની હાજરી પણ દર્શાવવામાં આવે, દસ્તાવેજો પર અંગૂઠા લેવાય, બેંક ખાતામાં લાખો રૂપિયા જમા થઈ જાય અને પછી ઉપાડી પણ લેવામાં આવે, તો આ બધું કોઈ એક વ્યક્તિના બળે શક્ય નથી। આ સમગ્ર ઘટનામાં સરકારી બાબુઓથી લઈને અનેક લોકોએ પોતાના ખિસ્સા ગરમ કર્યા હોવાની શંકા વધુ મજબૂત બની રહી છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે અસલી વારસદારોના હકોને બાજુમાં ધકેલીને સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરવામાં આવ્યા। જો મૃત્યુની નોંધ હોવા છતાં સરકારી કાગળોમાં વ્યક્તિ જીવતી થઈ જાય તો પછી સામાન્ય નાગરિક સરકારી વ્યવસ્થા પર કેવી રીતે વિશ્વાસ રાખે? હવે માત્ર નાના કર્મચારીઓ નહીં, પરંતુ સમગ્ર ચેનની નિષ્પક્ષ તપાસ જરૂરી છે। આ કૌભાંડમાં કોણે લાભ લીધો અને કોના આશીર્વાદથી આ રમત રમાઈ, તેનો જવાબ હવે જનતા માંગી રહી છે અને જનતા કરતા વધારે જે આ જમીનનો વારસદાર છે તે વ્યક્તિ માંગી રહ્યો છે। એક મહિલાને જીવિત બતાવી દેવામાં આવે, મૃત્યુ થઈ જાય છે, તેને જીવિત બતાવવામાં આવે, તેના અંગૂઠા કરી લેવામાં આવે, દસ્તાવેજ માટે તેને કોર્ટમાં હાજર પણ કરવામાં આવે, તો અનેક પ્રશ્નો અહીંયા ઉભા થવા સ્વાભાવિક વસ્તુ છે। કરોડોની જમીન પર ભ્રષ્ટાચાર થયો હોય તેવા પ્રકારના આક્ષેપોએ હવે વેગ પકડ્યો છે। અંબાજીથી માત્ર 5.5 કિલોમીટર દૂર આ જમીન આવેલી છે અને હાઈવે ટચ આ જમીન છે અને આ સોનાની લગડી સમાન સમગ્ર જે જમીન છે તેને હવે પચાવી પાડવા માટે ક્યાંક ને ક્યાંક આ કારસ્તાન કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે અને જ્યારે આ સમગ્ર જે વિવાદ સામે આવ્યો તેનાથી હવે જે તલાટી છે તેમને પણ ક્યાંક ને ક્યાંક પોતાના હાથ અધ્ધર કરી દીધા છે। કરોડોની જમીન માટે સરકારી રેકોર્ડની સાથે છેડા કરવામાં આવ્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક છેડા થયા હોય તેવું ખુદ આ તલાટી સ્વીકારી રહ્યા છે, પરંતુ હવે તેમનું એવું કહેવું છે કે મારા કાર્યકાળ દરમિયાન આ સમગ્ર ઘટના ઘટી નથી, તેની પહેલા જ ઘટી ચૂકી છે, તેના માટે હું જવાબદાર નથી તેવા પ્રકારનું હવે જવાબ તલાટી દ્વારા આપવામાં આવી રહ્યો છે અને રૂપિયા 15 લાખ રૂપિયા બેંકમાં પણ જમા થઈ ચૂક્યા છે, તેને ઉપાડી લેવામાં આવ્યા છે। 2025ના શરૂઆતમાં આ જે સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું હતું।